સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ખેડ તસિયા રોડ પાસે આવેલ સિંધી સમાજ વાડી ખાતે હિંમતનગરની મહિલા મંડળ દ્વારા 9 દિવસ સુધી રામાયણ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સિંધી સમાજની મહિલા મંડળ 9 દિવસ સુધી ભગવાન શ્રી રામ, સીતા, લક્ષ્મણ અને હનુમાન જેવા પાત્રો ભજવ્યા। જો કે મહિના સુધી સિંધી સમાજની મહિલા મંડળ દ્વારા સૌપ્રથમવાર રામાયણ પાઠનું આયોજન કર્યું, જેમાં 9 દિવસ સુધી ચાલ્યા બાદ આજે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। हिम्मतनगर सिंधी वाड़ी में अमे सब महिला मंडले रामायण पाठ राख्यु आयोजन 9 दिवस आज पूर्णाहुति 9 दिवस की आई रीते खूब धूमधाम थी खूब सारी रीते अमारो पाठ चाल्यो अने रोज आटली 100 उपरनी संख्या थी। रोज दररोज प्रसाद नाचवानुं गावानुं सारो एवा प्रोग्राम तो बहुत सारो हतो। आवो मारे पहली वखत थई छे मारी वाड़ी में सिंधी वाड़ी में। मुख्य कारण શું मुख्य कारण माघ महीनो હતો ને એમાં રામાયણનો પાઠ મૂકવાનો બહુ જ સારું આમ પુણ્ય હોય છે એવું મેં શાસ્ત્રોમાં વાંચ્યું હતું એટલે મેં પાઠ રાખ્યો હતો રામાયણ। ટોટલ કેટલી મહિલાઓ જોડાઈ? ટોટલ મહિના ત્યારે એક 100 ઉપર હતી, 100 ઉપર મથી મહિલાઓ હતી। ઉમંગ રાવલ, દિવ્યાંગ ન્યૂઝ, સાબરકાંઠા।